ગાંધીનગરની આ સત્યાગ્રહ છાવણી છે ને જ્યાં આમ આદમી પાર્ટીના ઉપવાસ આંદોલનના ધરણા ચાલી રહ્યા છે. નેતાઓ મંચ ઉપર છે ને અમે આમ આદમી પાર્ટીની મહિલા બ્રિગેડ સાથે વાતચીત કરવાની કોશિશ કરીએ કે જે પ્રકારે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે, ખેડૂતોના મુદ્દે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. રાજનીતિ અલગ વસ્તુ છે, પરંતુ એક મહિલા શક્તિ આમ આદમી પાર્ટીના આઈડિયોલોજી સાથે જોડાયેલી એ મહિલા નેતાઓ છે કે એમની સાથે મારે વાતચીત કરવી છે. આપણે જોયું છેલ્લા ઘણા ટાઈમથી જોવી છે, ખેડૂતો ઉપર તો અત્યાચાર થાય જ છે. હું તો નાની હતી ત્યારથી જોઉં છું કે ખેડૂતો હંમેશા આંદોલન જ કરે છે. પણ જે જેતપરની અંદર ઘટના બની ને ખૂબ શરમજનક ઘટના હતી કે સ્ત્રીની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એ પણ પોલીસને હાથો બનાવી અને પોલીસનો ગેરઉપયોગ કરવામાં આવ્યો છે. તે ખૂબ જ નિંદનીય છે અને આ ઘટના જોતા એવું લાગે કે ખરેખર પ્રશાસન અને પોલીસ કે દરેક લોકોની અંદર માનવતા મરી જ પરવાડી છે અને ફરીથી કાળા અંગ્રેજોનું શાસન આવી ગયું છે એવું જ આપણને જણાય છે. અને અમારી તો માંગણી એટલી જ છે કે જો તમારે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા જ છે તો તે લોકોને યોગ્ય વળતર આપો, અથવા તો ખાનગી કંપની છે એ એનામાંથી નફો આપે. અને એવું કાંઈ જ ન કરી શકતી હોય તો ખેતર જે છે એ ખેડૂતોની માલિકીનું છે, એ ખેડૂતનું છે અને એમાં એનો અધિકાર છે. તો સરકારને ખરેખર અદાણીની જાગૃતિ કરવી હોય, અદાણીનું જ હિત કરવું હોય, ખેડૂતનું કોઈ વિચારવું જ ન હોય તો એ ખાલી જગ્યા જે છે એ સરકારની છે, એ સરકારી જમીન ઉપર જ એ થાંભલા નાખે અને અદાણીની ચાપલુસી કરે. અને ખરેખર જો ભાજપ જે છે હિન્દુનું સારું ઈચ્છતી હોય, હિન્દુ ખેડૂતોનું સારું ઈચ્છતી હોય તો પછી ખેડૂતને યોગ્ય વળતર આપી દે. આટલી જ માંગણી છે. તો આટલું બધું ડિસિઝન લેવામાં આટલી વાર શા માટે લગાડે છે અને તાત્કાલિક કોઈ નિર્ણય કેમ નથી લઈ શકતી? જનતાનો કોઈ પણ મુદ્દો હોય, આમ આદમી પાર્ટી હંમેશા એ મુદ્દાને લઈ અને કામ કરે છે. કોઈ પણ માંગણી હોય, આંદોલનો હોય, હંમેશા આમ આદમી પાર્ટી એ લોકોની સાથે જ હોય છે. અને વાત જ્યારે આપણે થોડા દિવસ પહેલા જે ખેડૂતોનું જે આંદોલન હતું તો એમાં આમ આદમી પાર્ટીએ કોઈ જ આંદોલન બગાડ્યું નથી. આંદોલન જે છે એ ખેડૂતોનું હતું, કોઈ રાજકીય પાર્ટીનું નહોતું. અને આમ આદમી પાર્ટીનો જે પંકજ રાણસરિયા છે તો એ પણ એક ખેડૂત જ છે. એ ખેડૂતના હકથી ત્યાં ગયા હતા, પાર્ટીના હકથી કે કોઈ રાજનીતિ કરવા નહોતા ગયા, એ ખેડૂત બનીને ત્યાં ગયા હતા. એટલે આંદોલન બગાડવાનો કોઈ મુદ્દો હતો નહીં. આંદોલન જે છે એ કોંગ્રેસે બગાડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ જે છે એ એના રાજકીય રોટલા શેકવા આવી હતી. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા માત્ર ખેડૂત હતા. ત્યારે કોઈ જ રાજનેતા નહોતા કે કોઈ પાર્ટીના પક્ષના નહોતા. એ સમયે એ માત્ર ખેડૂત જ હતા. હકાભાઈને આપણે જોઈએ એ ખરેખર કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી. એ ખેડૂતોના હિત માટે આવ્યા હતા અને ખેડૂતોને સમર્થન કરવા આવ્યા હતા. એટલે એ બાબતમાં તો કોઈ ચર્ચા થઈ શકે એવું છે જ નહીં, કારણ કે રાજકીય કોઈ પાર્ટી સાથે જોડાયેલા જ નથી. ખેડૂત એમના હકનું માંગે છે અને હકનું આપવાની જવાબદારી જે તે સરકારના રહેલા નેતાઓની હોય છે. જે પ્રમાણે એમણે કીધું કે ડબલ વળતર આપીશું, ખેડૂતોની માંગણી છે કે 4 ગણું વળતર આપો, તો તમે 2 ગણું વળતર આપીને તમે મોટી મોટી શું વાત કરો? ભાડું આપવાની વાત હતી કે ભાઈ તમે ભાડું ચાલુ કરી દો. મહિને જે ભાડું છે એ બેસીને નક્કી કરો ને એ પ્રમાણે ભાડું તો ભાડા માટેના કોઈ નીતિ નિયમો કે કોઈ નોર્મ્સ એમાં નથી. ત્યાર પછી એની અંદર મેં એ પણ અમે જોયું કે નેતાશ્રી એવું કહે છે કે જે થાંભલો જ્યાં રાખવાનો છે એની ફરતી બાજુમાં 1-1 મીટરનું વળતર પણ આપવામાં આવશે. જાણે એવી રીતના વળતર આપવાની વાત કરે છે કે જાણે કહેવાય ને કે સરકારની અંદર એમના નેતાઓનો મોટો ખજાનો છે, એ ખજાનામાંથી ખેડૂતોને કઈ આપવાનું. ખરેખર તો નિયમો એટલા બધા છે કે જ્યારે મતલબ એ હેરાનગતિ સામે આવે, સમસ્યા સામે આવે ત્યારે ખબર પડે. હવે એક થાંભલાની ફરતી 1 મીટરનું વળતર આપવાની વાત કરે છે. અને આમ જોવા જઈએ તો નીતિ નિયમ એવા છે કે જ્યાં હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે એના વાયર નીચે પણ આપણે કોઈ ડેવલપમેન્ટ નથી કરી શકતા. પણ હું એમને એટલું જ કહેવા માંગુ છું કે ખેડૂતો કોઈ ભીખ માંગતા નથી. અને તમને એવું લાગતું હોય તમે ભીખમાં આપો છો તો તમે રહેવા દો, આ બધું તમે રહેવા દો, તમારા અદાણીને તમારી પાસે રાખો. અત્યારે જે પ્રમાણે જેતપર ગામે આંદોલન થઈ રહ્યા છે, બીજા અલગ અલગ ગામોએ ખેડૂતો મિટિંગો કરી રહ્યા છે, બીજા અલગ અલગ ગામોની અંદર આ બાબતે જાગૃતતા ફેલાય છે. એટલે અત્યારે જે અદાણીનો જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ અટકેલો પડ્યો છે. અને જ્યાં સુધી પ્રોજેક્ટ અટકેલો હશે ત્યાં સુધી ચૂંટણી ફંડ નહીં આવે,
ભાજપના નેતાઓના ખીચામાં પૈસા નહીં જાય, એમના કમલમોમાં પૈસા નહીં જાય, અને કહેવાય ને કે ભાજપના આખા છે, અદાણી જે છે એ ભાજપના આખા છે, એ જેટલું કે એટલું જ કામ કરે. એટલે આકા દુખી થતા હોય તો પછી આ નેતાઓ કઈ રીતના શાંતિથી સૂઈ શકે? ખેડૂતો માટે દુઃખ નથી, ખેડૂતો માટેની પોલિસી નથી, ખેડૂતો માટેની જાહેરાત નથી. આ જાહેરાત એના આકા માટે છે કે જો ઝડપથી જાહેરાત થઈ જાય, ખેડૂતોને આપણે ગેરમાર્ગે દોરી દઈએ, આંદોલનો બંધ થઈ જાય, અલગ અલગ પાર્ટીઓ છે અત્યારે કાર્યક્રમો કરે છે, જેમ કે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરે છે, એ બંધ થઈ જાય. એટલે એક પ્રકારે આ મુદ્દો ડાયવર્ટ કરવાની વાત છે, ખેડૂતોને માત્ર ને માત્ર ડાયવર્ટ કરવાની વાત છે કે આ બધો મુદ્દો ભટકાઈ જાય તો પછી એમના જે આકા છે એમના બધી જગ્યાએ વીજપોલ લાગતા થાય, અને એક વખત વીજપોલ લાગી જાય પછી તો કઈ નીકળવાના નથી. જે જમીન છે એ ખેડૂતોની છે, એમાં સરકારને કઈ લેવા દેવા નથી, છતાં પણ સરકાર વચ્ચે આવે છે. અને જો એને વચ્ચે આવવું જ હોય તો તેને પ્રાઇવેટ કંપનીને લાભ થાય એવું વિચારવું ના જોઈએ, આપણા ખેડૂતોને લાભ થાય એવું વિચારવું જોઈએ. કારણ કે ખેડૂતોએ વોટ આપીને પોતાનો નેતા એ અહીંયા ગાંધીનગર સુધી વિધાનસભામાં બેસાડ્યા છે, અને પીએમ નરેન્દ્ર મોદી સાહેબને પણ આપણા ખેડૂતોએ મત આપીને ત્યાં સુધી મોકલ્યા છે. તો તેમને ચોક્કસપણે ખેડૂતોનું પહેલા વિચારવું જોઈએ, નહીં કે પ્રાઇવેટ કંપનીઓ. ખેડૂતને મોંઘવારી વધી રહી છે, ખેડૂતને એમનું ઘર કેવી રીતના ચલાવવું? ચલો મોટા માણસો તો મોટા થતા જાય છે, પણ ગરીબો માણસનું શું? તમે ઘણા નાના ગામડાઓમાં જશો તો તમે ત્યાં જોશો કોઈ જાતની ફેસિલિટી નથી, નથી વીજળીની ફેસિલિટી, નથી પાણીની સુવિધા, નથી સીસીટીવી કેમેરા, એજ્યુકેશનમાં પ્રોબ્લેમ છે. મતલબ સરકાર કરી શું રહી છે? સિટીમાં જેટલું ડેવલપમેન્ટ છે એટલું આજુબાજુના વિલેજીસમાં નથી. તો મારું માનવું એવું છે કે અમારી આમ પાર્ટી જે અત્યારે અગેન્સ્ટ થઈ રહી છે એ કારણ સરકાર અમે તમને આગળ લાવ્યા છે તો તમે કેમ કામ નથી કરી રહ્યા? અમે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે, અને હરેક ડિસિઝનમાં અમે એમના સાથે રહીશું અને એમના સાથે લડીશું.